નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન તેના વિશે વાત કરશું. સજીવોમાં પ્રજનન, તો સૌથી પહેલો તો આપણને પ્રશ્ન એ થાય કે પ્રજનન એટલે શું? અને પ્રજનન શબ્દ આવે ને એટલે બધાના મગજમાં એક કોમન, એક ફિટ થયેલી, એક ઇન્સ્ટિંક્ટ જેને કહી શકાય ને એવી વ્યાખ્યા કે નર અને માદા સજીવનું મિલન થઈ અને સંતતિ પેદા કરવી. એ વાત સાચી છે, પણ એ મર્યાદિત છે દોસ્તો. પણ એટલું જ નહીં, જ્યારે કોઈ પણ સજીવ તેના જેવી નવી સંતતિ પેદા કરે તે પ્રક્રિયાને પ્રજનન કહેવાય. તો કે નર અને માદા સજીવો દ્વારા આ જ ક્રિયા થાય છે, સંતતિ પેદા કરવાની. પણ અરે ભાઈ, ગુલાબની ડાળી કાપો અને વાવો અને નવો છોડ થાય તો એ પ્રજનન જ છે. તો આ સજીવની અંદર આ પ્રજનન શા માટે? પ્રજનનની અગત્યતા શું છે? સજીવોમાં પ્રજનન કેવી રીતે થાય છે અને પ્રજનનનું શું મહત્વ છે એની આપણે અહીંયા વાત કરવાના છે. તો કેટલીક પ્રસ્તાવના અને તેમની અંદર રહેલી કેટલીક અગત્યની ટર્મિનોલોજી જોઈ. એક બાબત સ્પષ્ટ છે કે કોઈ પણ સજીવ જે પૃથ્વી ઉપર આવ્યું તો દરેકની આયુષ્ય છે એ નિશ્ચિત છે, એનો જીવનકાળ ફિક્સ છે. તો તમે કહો સાહેબ પહેલા જીવનકાળ એટલે શું? અરે બધાને ખબર જ કે સજીવના જન્મથી મૃત્યુ સુધીના ગાળાને જીવનકાળ કહેવાય, લાઈફ સ્પાન. જન્મથી મૃત્યુ સુધીનો ગાળો જેને આપણે જીવનકાળ કહીએ છીએ. હવે આ જીવનકાળનો ગાળો છે દરેક સજીવમાં જુદા જુદા છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર આકૃતિઓ આપી છે અને આ આકૃતિની અંદર અલગ અલગ સજીવો આપ્યા છે. કેટલાકનો જીવનકાળનો સમયગાળો આપ્યો છે અને કેટલાકનો તમને શોધવાનો કીધો છે. પણ તમે આ બધા સજીવોનો જીવનકાળનો અભ્યાસ કરશો તો તમને કેટલું ધ્યાનમાં આવશે. એક રસપ્રદ બાબત એ છે, કેટલાક સજીવો એવા છે કે જેમનું આયુષ્ય દિવસોમાં છે અને કેટલાક સજીવો એવા પણ છે કે જેનું આયુષ્ય હજારો વર્ષનું છે. અરે દિવસો નહીં, ભલે આમાં આપણે, હું તો ત્યાં સુધી કહું કેટલાક સજીવોનું આયુષ્ય માત્ર કલાકોનું છે. તો આમ સજીવના જીવનકાળનો ગાળો એવું કહી શકીએ કે ઓછામાં ઓછાથી લઈને હજારો વર્ષ સુધી, વધુમાં વધુ સુધીની વચ્ચે છે. પણ આ અભ્યાસ ઉપરથી તમને એક સ્પષ્ટ થશે કે સજીવોની અંદર જીવનકાળ જુદો જુદો છે, પણ એ એના કદ સાથે કોઈ લેવા દેવા નથી, કદ સાથે સંકળાયેલ નથી. શું કરવાને? તો એમાં સ્પષ્ટ તમને ખ્યાલ આવે કે કાગડો અને પોપટ બે કદની દ્રષ્ટિએ સમાન છે, પણ છતાં બેના આયુષ્યમાં ખૂબ તફાવત છે. કાગડાનું આયુષ્ય લગભગ 15 વર્ષની આસપાસ હોય અને પોપટ છે એ 140 વર્ષની આસપાસ જીવે. એવી જ રીતે વનસ્પતિની અંદર તમને પીપળાના વૃક્ષ અને કેરીના વૃક્ષ એટલે આંબાની વચ્ચે આવો તફાવત જોવા મળે. પીપળનું વૃક્ષ છે એ આંબાના વૃક્ષ કરતાં, કેરીના વૃક્ષ કરતાં ખૂબ જ વધુ આયુષ્ય ધરાવે છે. પીપળ છે લગભગ હજારો વર્ષ સુધીનો આયુષ્યકાળ હોય અને આંબાના વૃક્ષનો આયુષ્યકાળ છે એના પ્રમાણમાં ખૂબ ઓછો. પણ એક બાબત આના ઉપરથી એ પણ ખ્યાલ આવે કે જીવનકાળ ભલે ગમે તે હોય પણ સજીવનું મૃત્યુ નિશ્ચિત છે ભાઈ. આ નક્કી છે, આ ફાઇનલ. હતા થવાનું ગમે એને, એ હતો હતી ગમે એ થવાનું, એ ફાઇનલ છે. પણ આવું તમે કહો ને ત્યારે એક કોષીય સજીવો રાડ પાડીને કે ભાઈ રહેવા દેજો, અમને લાગુ નથી પડતું. આ એક કોષીય સજીવો છે એનું નૈસર્ગિક મૃત્યુ છે જ નહીં. તમને પ્રશ્ન થાય કે નથી? ના, એ કુદરતી મૃત્યુ નથી પામતા, કારણ કે એકમાંથી સીધા બે થઈ જાય છે ભાઈ. એવું તો સાહેબ આપણે લગ્ન થાય તે થાય એમ નહીં ભાઈ. એના કોષ વિભાજન દરમિયાન એકમાંથી બે થાય છે. એટલે એક કોષી સિવાયના કોઈ પણ સજીવ અમર નથી, પણ એક કોષીય સજીવમાં નૈસર્ગિક મૃત્યુ નથી, કારણ કે વિભાજન પામીને એકમાંથી બે કોષ થઈ જાય છે. એટલે કુદરતી રીતે મૃત્યુ પામતા નથી. પણ આ બહુ મહત્વની વાત કરી છે. કુદરતી રીતે મૃત્યુ નથી થતું, વિભાજન થઈ જાય અને બે કોષ સર્જાઈ જાય છે એટલે મૃત્યુ નથી. પણ આમ આશ્ચર્યની બાબત એ છે કે હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા. હવે તમે એક બાબત જુઓ, અહીંયા પ્રશ્નાર્થ સિંહ તમને આશ્ચર્ય એટલા માટે કીધું છે, એટલે ભાઈ કાગડો છે તો એ 15 વર્ષમાં મૃત્યુ પામે છે, તો એનું એ જાતિનું અસ્તિત્વ તો કેટલા સમયથી છે. અરે પોપટ 100 વર્ષ, 150 વર્ષ, 140 વર્ષ જીવે છે,
પણ આજે હજારો વસ્તી જાતિનું અસ્તિત્વ છે. એટલે આ મચ્છરનું આયુષ્ય તો દિવસોમાં છે, છતાંય ડાયનાસોર વખતથી એલા આવે. તો એવું તો શું છે, એવી કઈ પ્રક્રિયા છે કે જેને કારણે આ જાતિનું અસ્તિત્વ હજી છે અથવા તો એ સાતત્ય ધરાવે છે? એવી કોઈ પ્રક્રિયા છે આ સજીવોની અંદર, અથવા તો એવું કંઈ આ પૃથ્વી ઉપર આ સજીવો અસ્તિત્વ ધરાવે છે તો એવી કોઈ પ્રક્રિયા છે કે જેનું સાતત્ય છે? તમે કહો કે આ સાહેબ છે એવું. કઈ? પ્રજનન. પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે કે જેમાં પોતાને મળતી સંતતિ ઉત્પન્ન કરે છે. સજીવ પોતાને મળતી સંતતિ ઉત્પન્ન કરે છે. એટલે પ્રજનનની પ્રક્રિયા દ્વારા સંતતિ પેદા થાય છે. એ સંતતિ પેદા થાય, જન્મે છે એટલે વૃદ્ધિ પામે, પુખ્ત બને અને ફરી પાછી એ સંતતિ નવી સંતતિ પેદા કરે છે. એટલે આમ સંતતિ વૃદ્ધિ પામે, એ પુખ્ત બને અને ફરી પાછી બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. અને આમ સતત જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. આમ આ સતત ચાલ્યા કરે. જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. અને આમ પ્રજનનથી પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે તે સમર્થ બને છે. એટલે પ્રજનન છે એ પ્રજનનની પ્રક્રિયા આ જાતિઓની અંદર પેઢી દર પેઢી સાતત્ય જાળવે છે. આ સાતત્ય જાળવવામાં તે સક્ષમ બને છે. કેવી રીતે? તો સામાન્ય રીતે આપણે કીધું, મેં તમને કીધું મચ્છરનું આયુષ્ય તો દિવસોમાં જ છે, પણ એ મચ્છર 10 દિવસ કે 15 દિવસમાં નવી પેઢી પેદા કરે છે. અને વળી પાછી રેઝિસ્ટન્સ, જે પર્યાવરણ છે એની સાથે ટકી શકે એવી ભિન્નતા સાથે. અને એટલા સમયથી આજે કેટલા ફેરફારો થયા, પણ છતાં વંદા અને મચ્છર જેવા પ્રાણીઓ હજુ અસ્તિત્વ ધરાવે છે. એમાં શું છે ભાઈ, એના પિતૃ પેઢી એની બાળ પેઢીને શીખવે, એના બાપા કહે ભાઈ તમારે એટલો ફેરફાર કરીને આ કરવાનું છે, એટલે એ કરે. એ એને શીખવતા જાય ને કે ભાઈ તમારે આટલી સમય આ કરવાનું, એ કરે છે. મચ્છરને એના બાપા એમ કે તમારે આમ કરવાનું, એ કરે. એટલે એ અસ્તિત્વ ટકાવી હોય. અને આપણને આપણા બાપા કહે ને ભાઈ હવે તમારે આ વાંચવું પડશે, કરવું પડશે, તો એ તકલીફ પડે છે નહીં? અઘરું તો છે જ, પણ છતાંય અસ્તિત્વ તો આપણે ટકાવ્યું છે. આ તો એક મજાકની વાત છે. આમ તો હવે એ અસ્તિત્વ ટકાવે છે. પર્યાવરણની સાથે એ જાતિઓમાં જે કાંઈ ફેરફાર થયો છે એ કેવી રીતે? એ દરેક સજીવોની અંદર ભિન્નતા સર્જાય, જનીનિક ભિન્નતા સર્જાય છે. અને એ પ્રજનન દરમિયાન વારસામાં ઉતરે છે. તેનો અભ્યાસ આપણે આગલા ચેપ્ટરમાં કરવાના છે. વધારે ડિટેલમાં 12મા ધોરણની અંદર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર એ ચેપ્ટરની અંદર આપણે ભણશું. પણ એક બાબત સ્પષ્ટ છે કે સજીવની અંદર વિવિધ્ય ખૂબ જ છે. સજીવ વિશ્વ ખૂબ જ વિવિધતા ધરાવે છે, ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આ ખૂબ જ વિવિધતા કેવી રીતે સર્જાય છે એ વાત આપણે જોશું. પણ એક વસ્તુ કે દરેક સજીવ છે એને સાતત્ય ધરાવવું છે, દરેક સજીવને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવવું છે, એટલે એ બહુગુણિત થવું છે. તો એને બહુગુણિત થવું હોય તો માટે સંતતિ પેદા કરવી છે. તો આ બહુગુણિત થવા અને સંતતિ પેદા કરવા માટે દરેક સજીવે પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. એટલે સજીવને મલ્ટિપ્લિકેશન કરવું, એની સંખ્યામાં વધારો કરવો છે. ભાઈ સજીવનો મૂળભૂત હેતુ આ છે. મેં તમને ઘણી બધી વખત આપણે લેક્ચરમાં વાતો કરી કે પૃથ્વી ઉપર સજીવ આવે એટલે એનો પહેલો હેતુ શું છે કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવવું, એમાં વધારો કરવો. તો પોતાની સંતતિ પેદા કરવા માટે દરેક સજીવમાં આગવી ક્રિયાવિધિ, એની પોતાની ક્ષમતા મુજબ, દાખલા તરીકે બેક્ટેરિયા કે કોષીય સજીવો વિભાજન દ્વારા સંતતિ પેદા કરે છે. કેટલાક સજીવોની અંદર અવખંડન દ્વારા થાય છે, કેટલાક સજીવો મોટે ભાગે લિંગી પ્રજનન કરીને સંતતિ પેદા. પણ આવી કોકને કંઈક આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. તો આ ક્રિયાવિધિ એટલે કઈ ક્રિયાવિધિ? અરે એ ક્રિયાવિધિ એ જ પ્રજનન છે. સંતતિ ઉત્પન્ન કરવાની, બહુગુણિત થવા માટેની ક્રિયાવિધિ દરેક સજીવે વિકસિત કરી, એ કઈ? પ્રજનન. તો એ પ્રજનન દરેક સજીવ કેવી રીતે કરશે તેનો આધાર એ સજીવ કેવા નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, તેની આંતરિક દેહધર્મ ક્રિયા શું છે, અને એની સાથે સંકળાયેલા બીજા પરિબળો આ ક્રિયાવિધિના વિકાસ માટે જવાબદાર છે. કઈ ક્રિયાવિધિ? પ્રજનન. તો દરેક સજીવની પ્રજનન પદ્ધતિ કેવી વિકાસ પામે છે તેનો આધાર તે સજીવ કેવા નિવાસસ્થાનમાં રહે છે, તેમની આંતરિક દેહધર્મ ક્રિયાવિધિ શું છે, અને અન્ય બીજા કેટલાક સામૂહિક પરિબળો. આ બધા જ એક સાથે સામૂહિક રીતે જવાબદાર છે. આ બધી બાબતો છે એના માટે જવાબદાર છે. તો પ્રજનન ક્રિયાની અંદર કેટલા સજીવો ભાગ લે છે તેને આધારે પ્રજનનના બે પ્રકાર છે. જો પ્રજનન ક્રિયામાં
એક જ સજીવ સંકળાયેલ હોય તો એને અલિંગી પ્રજનન કહેવાય, અને જો બે સજીવો ભાગ લે છે તો એને લિંગી પ્રજનન કહેવાય. એટલે એક સજીવ કે બે સજીવો ભાગ લે છે તેને આધારે પ્રજનનના બે પ્રકાર છે. અને બે પ્રકાર ક્યાં? તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આમાંથી આપણે આજે અલિંગી પ્રજનનની વાત કરીએ. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં આ પદ્ધતિની અંદર એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. એક પિતૃ છે એ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. હવે આ એક પિતૃ દ્વારા સર્જાતી સંતતિ છે એ એકબીજા જેવી જ નહીં, જો વાતને સમજો ધ્યાનથી, એકબીજા જેવી જ નહીં, પરંતુ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ છે. આબેહૂબ પ્રતિકૃતિ, અરે ઝેરોક્સ કાર્બન કોપી છે. તો આમ પેદા થતી સંતતિ અથવા નવી સંતતિ બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે સમાન હોય. અને બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે સમાન સજીવ હોય તો એના માટે એક શબ્દ, એક ટર્મ વપરાય છે, ક્લોન. જનીનિક પ્રતિકૃતિ સંપૂર્ણપણે સમાન, ઝેરોક્સ કાર્બન કોપી, અને જનીનિક પ્રતિકૃતિ અથવા ક્લોન કહેવાય છે. તો હવે આપણે આ જુદા જુદા સજીવ સમૂહની અંદર અલિંગી પ્રજનનની વાત કરીએ. જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન. હવે ખાસ કરીને કેટલાક એક કોષીય સજીવો અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. કેમાં અલિંગી પ્રજનન સરળતાથી જોવા મળે? ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે એક કોષીય સજીવોમાં, સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં અલિંગી પ્રજનન સામાન્ય છે. પ્રોટિસ્ટા એક કોષીય સુકોષ કેન્દ્રીય સજીવો અને મોનેરામાં સામાન્ય રીતે સજીવ કે પિતૃકોષ સમવિભાજનથી વિભાજન પામીને બે કોષ સર્જે અને નવા સજીવ પેદા કરે છે. તો આમ આ સજીવની અંદર કોષ વિભાજન પોતે એક પ્રજનન થયું. એટલે કોષ વિભાજન પણ એક પ્રજનન પદ્ધતિ છે ભાઈ, જોયું ને તમે અહીંયા. તો પ્રોટિસ્ટા અને મોનેરા જેવા સજીવોની અંદર પિતૃકોષનું વિભાજન થાય, બે કોષ સર્જાય, બે નવા સજીવ લ્યો, આ બે બચ્ચા થઈ ગયા, બાળ બચ્ચા. અને આમ કોષ વિભાજન પોતે એક પ્રજનન પ્રકાર છે. તો આવી પ્રજનન પદ્ધતિમાં સૌપ્રથમ કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન, અને કોષ વિભાજન દ્વારા વિવિધ પ્રકારે અલિંગી પ્રજનન થાય. તો એમાં પહેલું છે દ્વિભાજન, બાઇનરી ફ્યુઝન, જેની અંદર કોષ બે અડધા ભાગોમાં વિભાજિત થાય છે. જેની અંદર આ કોષ છે બે અડધા ભાગોમાં વિભાજન પામે છે અને બે કોષ બને. જો આ બે અમીબા, આ બાળ અમીબાના બાળ બચલા. તો આ દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થયું. એવી જ રીતે ઈષ્ટ જેવા સજીવોની અંદર, ઈષ્ટ જેવા ફૂગની અંદર અસંભાજન પ્રકારે વિભાજન થાય છે, અસમાન પ્રકારનું વિભાજન થાય. કોષમાંથી એક નાની કલિકા સર્જાય. પ્રારંભમાં આ કલિકા પિતૃકોષ સાથે જોડાયેલી હોય. અસમાન કોષો વિભાજન થયું, અસમાન છે, એક કોષ મોટો બને છે ને એક નાનો છે, એટલે આને કલિકા કીધું. અને પિતૃકોષ સાથે શરૂઆતમાં જોડાઈને પછી જુદી પડીને બે થઈ જાય. તો આ અસમાન વિભાજન થયું બીજા પ્રકાર. આ ઉપરાંત બીજાણુ નિર્માણ જેવી ક્રિયાઓ એ પણ એક વિભાજનનો પ્રકાર છે. દાખલા તરીકે અમીબાની અંદર જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે અમીબા પોતાની ખોટા પગો છે પોતાની આસપાસથી ખોટા પગો ખેંચી લે અને તેની ફરતે પોતાની આસપાસ 3 સ્તરીય આવરણ સ્ત્રાવ થાય છે, જે કઠણ અને મજબૂત થાય, જેને કોષ્ઠન એન્સિસ્ટન કહેવામાં આવે. કોષ્ઠન. અને આ કોષ્ઠન થઈ ગયા પછી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મોતથી અંદર પડ્યું હોય, આ કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામે, અંદર અસંખ્ય કોષ કેન્દ્ર સર્જાય અને ધીમે ધીમે આ દરેક કોષ કેન્દ્રની આસપાસ થોડો થોડો કોષ રસ વીંટળાય અને નવા સજીવોનું નિર્માણ થાય. જેવી અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ભાઈ એટલે આ કોષ્ઠન તૂટે અને એમાંથી નવા બાળ અમીબા મુક્ત થાય, કુટપાદીય બીજાણુ અમીબાના બચલા બાવ મુક્ત થાય મોટી સંખ્યા. આ બીજાણુ નિર્માણની પ્રક્રિયા છે. અહીંયા પ્રતિકૂળ સંજોગો, ખાસ કરીને અમીબા પાણી મારીએ, પાણીની માત્રા ઘટે ત્યારે કોષ્ઠન પામે, ખોટા પગો ખેંચી લે, ગમે અહીંયા લંબાવતા હોય ને, અને પોતાની આસપાસ 3 સ્તરીય આવરણ થાય, જે કોષ્ઠન કહેવાય. પછી કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થાય, જે બહુભાજન કહેવાય. અને વિભાજન થયા પછી એની ફરતે કોષરસ વીંટળાય અને અસંખ્ય અંદર નાના નાના કોષ સર્જાય અને જે કુટપાદીય બીજાણુ તરીકે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા કોષ્ઠન તૂટે અને ઘણા બધા આવા કુટપાદીય બીજાણુ મુક્ત થાય.
તો આમ બીજાણુ નિર્માણની પ્રક્રિયા. આ ઉપરાંત આ બીજાણુ સર્જન જેવી પ્રક્રિયા ખાસ કરીને ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ જેવી સરળ વનસ્પતિઓમાં થાય. તો ફૂગ અને લીલની અંદર કેટલાક બીજાણુ થાય, તો એમાં ક્લેમિડોમોનાસ જેવી લીલની અંદર સૌપ્રથમ ચલ બીજાણુ સર્જાય કોષ વિભાજન દ્વારા. એક કોષમાંથી જો આવી રીતે ઘણા બધા, પણ એ કષાયુક્ત બીજાણુ છે એટલે એ માધ્યમની અંદર પ્રચલન કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે આને ચલ બીજાણુ કહેવાય. પેનિસિલિયમ જેવી ફૂગની અંદર કણી બીજાણુ સર્જાય છે. પેનિસિલિયમ ફૂગ, હવે જો આ એના જે બીજાણુ ધાનીધર પ્રવર્ધો છે અને એમાંથી આમ વારંવાર કોષ વિભાજન પામતો જાય ને એક એક છૂટો પડતો જાય, પણ આ અચલિત છે એટલે એને કણી બીજાણુ, કણ સ્વરૂપે મુક્ત થાય એને કણી બીજાણુ કહે છે. આ પણ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. અમીબાની અંદર બહુભાજન દ્વારા બીજાણુ સર્જન છે. ફૂગની અંદર અને લીલની અંદર ક્લેમિડોમોનાસ જેવા લીલમાં ચલ બીજાણુ સર્જાય છે વિભાજન પર, અને પેનિસિલિયન જેવી ફૂગમાં કણી બીજાણુ સર્જાય છે. આ સિવાય કલિકા દ્વારા પણ પ્રજનન થાય છે. કલિકા દ્વારા અલિંગી પ્રજનન આ સંભાજનનો પ્રકાર નથી. કલિકાઓ, હા એક એવું કહી શકીએ કે વિભાજનને કારણે જ થાય છે, પણ કલિકાઓ દ્વારા પ્રજનન. તો અહીંયા સામાન્ય રીતે હાઇડ્રા જેવા પ્રાણીઓની અંદર એના કોષના કેટલાક ભાગમાં સંભાજનની ક્રિયા થાય અને બહારની તરફ પ્રવર્ધ જેવી રચના થાય અને બાર કલિકા સર્જાય, અને બાહ્ય કલિકા નિર્માણ કરે. અને બાહ્ય કલિકા સર્જન થયું, હાઇડ્રાની અંદર બાહ્ય કલિકા સર્જન થઈને વૃદ્ધિ પામે અને પિતૃ પ્રાણીથી છૂટું પડે અને બાળ પ્રાણી તરીકે અસ્તિત્વમાં. વાદળી જેવા પ્રાણીઓની અંદર કોષની અંતઃસપાટી આંતરિક વિસ્તારની અંદર કોષ જે અંદરનો ભાગ છે, અહીંયા કેટલાક કોયનોસાઇટિક જેવા કોષોના વિભાજનથી અંદર કલિકાનું નિર્માણ થાય અને એ કલિકા પછી મુક્ત થાય. એટલે પણ કલિકા અંદરની તરફ સર્જાય છે એટલે એને અંતઃકલિકા કહેવાય. કલિકાઓ દ્વારા પ્રજનન છે બે પ્રકારે થાય, બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકા સર્જન હાઇડ્રામાં જોવા મળે, અંતઃકલિકા સર્જન વાદળીમાં જોવા મળે. તો આ પણ એક અલિંગી પ્રજનન જ થયું. તો આમ અલિંગી પ્રજનન પ્રાણીઓમાં તમે જુઓ ને તો એકદમ સ્પષ્ટ શબ્દ છે અલિંગી પ્રજનન. પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં, જો આ વાક્યને સમજો, પ્રાણીઓ અને સરળ સજીવોમાં અલિંગી શબ્દ, આ સજીવોની અંદર અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે. પણ તો હું વાંધો, અરે ભાઈ વનસ્પતિમાં થોડો પ્રશ્ન છે. જ્યારે વનસ્પતિમાં સામાન્ય રીતે આ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. વાનસ્પતિક પ્રજનન, તો આ વાનસ્પતિક પ્રજનનની રચનાઓ કઈ? દાખલા તરીકે વાનસ્પતિક પ્રજનન એટલે એક પ્રકારે ભૂસ્તારી, પછી ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે જેવી નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા, કંદ વગેરે આ નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. આવી બધી રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. વેજીટેટિવ પ્રોપેગ્યુલ્સ કહેવાય આને, વેજીટેટિવ પ્રોપેગ્યુલ્સ કહેવાય. તો હવે જોજો વાતને સમજો, આ બધા નવી સંતતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જો સ્વાભાવિક બાબત છે કે આ નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, તો એમાં બે પિતૃઓ ભાગ લેતા નથી. હવે બે પિતૃઓ ભાગ લેતા નથી નવી સંતતિ સર્જવાની ક્ષમતા, તો આ અલિંગી આમાં સમાવિષ્ટ જે કાંઈ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ અલિંગી છે એવું સ્પષ્ટ થાય છે. તો એનો મતલબ એવો થયો કે વાનસ્પતિક પ્રસર્જન અથવા તો વાનસ્પતિક પ્રજનન એ પણ અલિંગી પ્રજનનની જ પ્રક્રિયા છે. આ ઉપરાંત અવખંડન જેવી ઘણા બધા સજીવો એવા છે જેના દેહના કેટલાક ટુકડા થઈ જાય, ભાગ થઈ જાય અને દરેક ટુકડો નવા સજીવનું નિર્માણ કરે છે, જેને અવખંડન કહે છે. અને આવું અવખંડન પ્રાણીઓમાં હાઇડ્રાની અંદર જોવા મળે છે અને વનસ્પતિઓની અંદર કેટલીક લીલમાં જોવા મળે છે. હાઇડ્રાના તમે ટુકડા કરી નાખો, શરીરના 3 ટુકડા કરો તો દરેક ટુકડો ખૂટતો ભાગ નવો બનાવે. અવખંડનની પ્રક્રિયા છે જે તમને ખબર છે, આપણે આગળ જોઈ ગયા છીએ. ત્યાર પછી વિવિધ વનસ્પતિમાં પ્રસર્જક. હવે આ પ્રસર્જકો દ્વારા વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ છીએ. તો આ વાનસ્પતિક પ્રસર્જકો તમને યાદ હોય તો આમ તો જળાશયનો સાપ કહી શકાય એવી જલકુંભી અથવા જલ શૃંખલા, ટેરર ઓફ બેંગાલ. તમે જુઓ આ વનસ્પતિક પ્રસર્જક ભૂસ્તારિકાનું ઉદાહરણ તમે કહી શકાય. આ જલકુંભી કોઈ જળાશયની અંદર આ વનસ્પતિ એક વાનસ્પતિક પ્રસર્જન દ્વારા લિંગી પ્રજનન ખૂબ ઝડપથી ફેલાય છે અને ખૂબ ઝડપથી ફેલાય સમગ્ર તળાવ કે જળાશય ઉપર પથરાઈ જાય છે.
અને આ તળાવ કે જળાશયની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને ઉપર કારણ કે પથરાઈ જાય છે, પાણી સીધું હવાના સંપર્કમાં નથી આવતું, દ્રાવ્ય ઓક્સિજનની માત્રા ઘટે અને આ ઉપરાંત નીચે સૂર્યપ્રકાશ નથી પહોંચતો, નીચે રહેલી વનસ્પતિ મૃત્યુ પામે છે અને એટલે એ પાણીની અંદર બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધી જાય, ઓક્સિજનની માત્રા ઘટી જાય અને પરિણામે ઘણી બધી માછલીઓ નાશ પામે છે, મૃત્યુ પામે છે. તો આવી જલકુંભી અથવા જલ શૃંખલા જેવી વનસ્પતિ જે એના ગાંઠોના બધી બાજુ વૃદ્ધિ પામે, દરેક ગાંઠના ભાગેથી આ એનું પ્રકાંડ વૃદ્ધિ પામ્યું અને આ ગાંઠમાંથી નીચે મૂળ સર્જાય અને ઉપર ભાગ એના પર્ણો અને એ સર્જાય. આમ નવા નવા છોડનું સતત પ્રસર્જન થતું જાય અને સતત એ વૃદ્ધિ પામતી જાય અને નવા છોડ સર્જતા જાય, નવી સંતતિ પેદા કરે અને ખૂબ થોડા સમયમાં ખૂબ મોટા વિસ્તારમાં પથરાઈ જાય. એવી જ રીતે એ પણ તમને યાદ હશે ને તમને ખબર હશે, તમને ત્યારે સાર ખબર જ હોય ને. કયું ચેપ્ટર? આપણે 5મા 6ઠા ચેપ્ટરની અંદર ભણી ગયા છે. બટાટા જેવા ગ્રંથિલ, શેરડી, આદુ, હળદર, ડહાલિયામાં વાનસ્પતિક પ્રસર્જન કેવી રીતે. બટાટા જેવા ગ્રંથિલની ઉપર તમને ખબર, બટાકામાં ઉપર આંખ ફૂટે, આપણી ફૂટી જાય ન દેખાય પણ બટાકાની ફૂટે તો નવો છોડ સર્જાય. આંખ એટલે કલિકા છે. આ બટાકાની અંદર અસ્થાનિક કલિકાઓ જે આવેલી છે એની વૃદ્ધિ થાય અને એમાંથી નવા છોડનું સર્જન થાય. આદુ હળદર જેવા ગાંઠા મૂળીની ગાંઠમાંથી એના સલકી પર્ણોની નીચે કલિકાઓ આવેલી છે. આ પાર્શ્વીય કલિકાઓની વૃદ્ધિ થઈ અને નવા છોડનું સર્જન થાય છે. પાન ફૂટી જેવી વનસ્પતિના પર્ણની કિનારીઓ એ સ્થાનિક કલિકાઓ છે જે વૃદ્ધિ અને વિકાસ પામીને નવા છોડનું સર્જન કરે છે. તો આવી રીતે આવા વનસ્પતિની અંદર અલગ અલગ ભાગોની અંદર પણ તમે આનું ઓબ્ઝર્વેશન કરો, અવલોકન કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાંથી નવો પ્રાંકુર સર્જાય કેવી રીતે. શેરડીને તમે વાવેતર જોયું, શેરડીને વાવે તો એમાં ઓલી આંખ જેવો ભાગ, કલિકા જેવો ભાગ હોય એનો આખું ટુકડા કરી નાખે અને એ ટુકડાને અંદર જમીનમાં વાવી દે તો એનો જે આ પાર્શ્વીય કલિકા છે એમાંથી નવો છોડ સર્જાય. તો એ જ્યાં જમીનના સંપર્કમાં છે એમાં નીચેના ભાગેથી તંતુમય મૂળ સર્જાય અને ઉપર તરફથી નવું પ્રકાંડ સર્જાય છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. તો આમ નવા છોડ સતત સર્જાય અને આ પ્રક્રિયા જે કુદરતી રીતે વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે, આ પ્રક્રિયાએ મનુષ્યએ એના ઉત્પાદનમાં ખાસ કરીને માળી કે ખેડૂતોએ એના નવા વાવેતર કરવા માટે અથવા ઉત્પાદન વધારવા માટેનો વ્યાપારિક ધોરણે અત્યારે ઉપયોગ કરવામાં આવે છે. તો આમ વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા વનસ્પતિની સંખ્યામાં વધારો અને વૃદ્ધિનો આપણે વ્યાપારિક ધોરણે પણ ઉપયોગ કરી શકીએ છીએ. પણ અહીંયા એ નોંધવું રસપ્રદ છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો જેવા કે લીલ અને ફૂગમાં જો બહુ મહત્વની વાત કરી છે, લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન સર્વ સામાન્ય પદ્ધતિ છે. સરળ કક્ષાના જે સજીવો છે, જે નીચલી કક્ષાના સજીવો છે, એટલે એમાં ખાસ કરીને લીલ અને ફૂગ જેવા સજીવોમાં અલિંગી પ્રજનન સર્વસામાન્ય પદ્ધતિ. પણ આ જ સજીવો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તો કે ત્યારે લિંગી પ્રજનન કરે છે. તો અહીંયા લિંગી પ્રજનન આ પરિસ્થિતિમાં કેવી રીતે મદદરૂપ થાય વિચારો દોસ્ત. આમે હોત તો પૂછી લે, નહીતર બીજા લેક્ચરમાં પૂછી લો, પણ આ થાય એમ નથી હો. કેવી રીતે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છે, પણ આપણે જ્યારે મળશું ત્યારે પૂછીશ તો ખરા. આ આપણે 3જા ચેપ્ટરની અંદર ભણી ગયા છે લિંગી પ્રજનન કઈ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ નિમ્ન કક્ષાના સજીવોમાં ઉપયોગી બને, ત્યારે યાદ કરજો. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા અલિંગી પ્રજનન તેમજ લિંગી પ્રજનન બંને દર્શાવવામાં આવે છે. અહીંયા બહુ મહત્વની વાત કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન બંને દર્શાવવામાં આવે છે. પણ જ્યારે બીજી બાજુ મોટા ભાગના પ્રાણીઓ છે, ઉચ્ચ કક્ષાના અને મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન થાય છે. એટલે ફટાફટ આ સ્લાઇડ બહુ મહત્વની છે, જરા જોઈ લઈએ કે જે સરળ કક્ષાનું આયોજન ધરાવતા સજીવો છે, નીચલી કક્ષાના સજીવો અને વનસ્પતિ લીલ અને ફૂગમાં મોટે ભાગે અલિંગી પ્રજનન. જો પ્રતિકૂળ સ્થિતિ જેવી હોય તો જ લિંગી પ્રજનન જોવા મળે. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અલિંગી અને લિંગી બે પ્રજનન જોવા મળે છે, પણ મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર લિંગી પ્રજનન જોવા મળે છે.
તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન અને તેના કેટલાક પેટા ટોપિક વિશે વાત કરશું. થેન્ક યુ.